નવસારી શહેરના દરગાહ રોડ વિસ્તારના એપાર્ટમેન્ટમાં પાર્કિંગ મુદ્દે થયેલો વિવાદ જૂથ અથડામણ સુધી પહોંચી ગયો હતો, પરંતુ પોલીસે સતર્કતાથી કાબુ મેળવી લીધો છે। ગત રાત્રિ દરમિયાન ભેગા થયેલા ટોળા સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે। શહેરનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરતા સોશિયલ મીડિયા અને ઉશ્કેરણી કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે। નવસારી શહેરમાં શાંતિ સ્થાપવા તથ્યવિહીન સોશિયલ મીડિયા પોસ્ટ પર ધ્યાન ન આપવા રેન્જ આઈજી પ્રેમવીર સિંહ દ્વારા અપીલ કરવામાં આવી છે। નવસારીમાં દરગાહ રોડ નજીક બે પરિવાર વચ્ચે પાર્કિંગ બાબતે શરૂ થયેલો વિવાદ ગત રાત્રે ગરમાવો પામ્યો છે। ગઈકાલે વિવાદમાં એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધાયા પછી મોડી રાત્રે ટોળાએ રામ મંદિરમાં ભેગા થઈ રામધૂનનું આયોજન કર્યું હતું, જેના પછી ટોળા દ્વારા કાગદી વાડ તરફ ધસી જવાની ઘટના બની હતી। એમાં જય શ્રી રામના નારા પોકારવામાં આવ્યા હતા। પોલીસે ટોળાને વિખેરવા કાર્યવાહી કરી, પરંતુ આ દરમિયાન પથ્થરમારાની ઘટનામાં એક મહિલા ઘાયલ થઈ, જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે। આ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે જિલ્લા પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો છે। પોલીસ તેમજ સ્થાનિક આગેવાનોએ લોકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે। દરગાહ રોડની હાલતમાં સ્થિતિ નિયંત્રિત છે। ગત મોડી રાત્રે રામ મંદિરમાં મોટી સંખ્યામાં યુવાનો ભેગા થયા હતા અને ત્યાંથી રામધૂન બોલાવી સીધા દરગાહ રોડ વિસ્તારમાં પહોંચ્યા હતા અને જય શ્રી રામના નારા પોકારવામાં આવ્યા હતા। આ મામલે પોલીસે તાત્કાલિક તત્પરતા દાખવીને દરગાહ રોડ વિસ્તારમાં મોટો પોલીસ કાફલો ખડકી દીધો હતો અને ટોળાને નિયંત્રિત કરવા માટેના પગલાં લીધા હતા। આ મામલે સામસામે નારેબાજી પોકારવામાં આવતા પોલીસે તાત્કાલિક 200 થી 300 જેટલા ટોળા સામે એફઆઈઆર નોંધાવવાની તજવીજ શરૂ કરી છે। બંને જૂથ સામસામે આવી જતા જૂથ અથડામણ ન થાય અને કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે, એમાં શહેરમાં શાંતિનો માહોલ જળવાઈ રહે તેમજ અફવાઓ ફેલાય નહીં, એ માટે ટોળાને વિખેરવામાં આવ્યા હતા। જે અંગેની એફઆઈઆર ટાઉન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે। વિડીયોગ્રાફી તેમજ આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નવસારીના દરગાહ રોડ વિસ્તાર ઉપર બે પડોશીઓ વચ્ચે વાહનની પાર્કિંગને લઈને બોલાચાલી થયેલી હતી। આ પ્રકરણના અનુસંધાને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન રમીલાબેન જે છે, જેની સાથે બોલાચાલી થઈ હતી, એની ફરિયાદના આધારે 6 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુના અનુસંધાને અત્યાર સુધી 4 લોકોની ધરપકડ પણ થઈ ગઈ છે। 2 લોકોને ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે। આ બનાવને લઈને અમુક વિઘ્ન સંતોષી તત્વોએ નવસારી શહેરની શાંતિને ડહોળવાના પ્રયાસ કર્યા અને આ જે ફરિયાદી બેન હતા એનું કોઈ એક વિડીયો લઈને અને એને ગલત સંદર્ભમાં ટાંકીને મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું। નવસારીના સોશિયલ મીડિયા ઉપર બંને ટોળા પૈકી કેટલાક લોકો દ્વારા શહેરની શાંતિ ડહોળવા માટે વિવાદાસ્પદ લખાણ ફરતા કર્યા હતા, જેના આધારે અફવાઓનું બજાર ગરમ બન્યું હતું। આ મામલે બંને ટોળાઓ પૈકી ઉશ્કેરણીજનક વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જોકે પોલીસે એક્શનમાં આવી કાર્યવાહી હાથ ધરી હતી।